ક્યારેય એવો વિચાર આવ્યો છે કે એક સફળ અને મજબૂત રાજ્ય ખરેખર કેવી રીતે ચલાવી શકાય? ચાલો, આજે આપણે એક એવા પ્રાચીન ગ્રંથમાં ઉતરીએ જે આ જટિલ પ્રશ્નનો એકદમ સ્પષ્ટ જવાબ આપે છે. જુઓ, આ સવાલ કંઈ આજનો નથી. ઇતિહાસમાં દરેક શાસક અને દરેક સભ્યતાએ આ જ સવાલનો સામનો કર્યો છે. એક સારું શાસન કરવું એ હંમેશા એક મોટો પડકાર રહ્યો છે. પણ રસપ્રદ વાત એ છે કે આનો એક ખૂબ જ વ્યવહારુ જવાબ સદીઓ પહેલાં જ લખાઈ ચૂક્યો હતો. અને એ જવાબ છુપાયેલો છે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં, શક્તિ અને શાસનના રહસ્યો ખોલતી એક અદ્ભુત ચાવી. આ ગ્રંથ પાછળ જે વ્યક્તિ હતા એ હતા કૌટિલ્ય, જેમને આપણે બધા ચાણક્ય તરીકે પણ ઓળખીએ છીએ. તેઓ માત્ર કોઈ ફિલોસોફ નહોતા, પણ એક માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ હતા. એટલે જ તેમનું અર્થશાસ્ત્ર કોઈ હવામાં લખેલા સિદ્ધાંતો નથી, પણ રાજ્ય ચલાવવા માટેની એકદમ નક્કર અને પ્રેક્ટિકલ ગાઈડ છે. તો ચાલો જોઈએ કે આ મહાન ગ્રંથ આપણને શું શીખવી શકે છે. આપણે કૌટિલ્યના એવા વિચારોને સમજવા જઈ રહ્યા છીએ જે હજારો વર્ષો પછી પણ આજે પણ એટલા જ મહત્વના છે. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું જ્ઞાનના 4 સ્તંભોથી, પછી તત્વજ્ઞાન, ધર્મ અને સંપત્તિના સંબંધને સમજીશું, દંડનીતિની ખરી શક્તિ શું છે એ જાણીશું, અને છેલ્લે જોઈશું કે આ પ્રાચીન બ્લુપ્રિન્ટ આજના સમયમાં કેટલી સુસંગત છે. તો કૌટિલ્ય મુજબ એક સફળ રાજ્યનો પાયો શું છે? એમનો જવાબ છે જ્ઞાનના 4 મજબૂત સ્તંભ. કૌટિલ્ય આ કોન્સેપ્ટને એક ખાસ નામ આપે છે, ચતસ્રો વિદ્યા. એમનું માનવું હતું કે જે શાસક આ 4 વિજ્ઞાનમાં માહિર નથી એ ક્યારેય રાજ કરી જ ન શકે. આ જ આખા શાસનતંત્રનો પાયો છે. તો કયા છે આ 4 વિજ્ઞાન? પહેલું છે આન્વીક્ષિકી, એટલે કે તર્કથી વિચારવાની કળા. બીજું છે ત્રયી, જે સમાજને નૈતિકતા અને ધર્મનો પાયો આપે છે. ત્રીજું છે વાર્તા, એટલે કે અર્થશાસ્ત્ર, જે રાજ્યને સમૃદ્ધ બનાવે છે. અને છેલ્લું અને સૌથી અગત્યનું છે દંડનીતિ, જે આ બધી વ્યવસ્થાને ટકાવી રાખે છે. ઓકે, તો ચાલો હવે આ 4માંથી પેલા 3 સ્તંભોને જરા નજીકથી જોઈએ અને સમજીએ કે આ 3 એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો પાયો છે આન્વીક્ષિકી. આને ખાલી ફિલોસોફી ન સમજતા. આ છે ક્રિટિકલ થિંકિંગ, એટલે કે તર્કબદ્ધ રીતે વિચારવાની ક્ષમતા. કૌટિલ્ય તો એને બધા જ્ઞાનનો દીવો કહે છે, જે શાસકને સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજાવે છે. અને એટલે જ કૌટિલ્ય કહે છે કે આ જ્ઞાન શાસકના મનને સ્થિર રાખે છે. મતલબ કે ભલે ગમે તેવી મુશ્કેલી આવે કે પછી ખૂબ સફળતા મળે, શાસકનું મન હંમેશા શાંત અને અડગ રહેવું જોઈએ. હવે તર્ક પછી આવે છે નૈતિકતા, અને એ છે આપણો બીજો સ્તંભ, ત્રયી. આ સમાજને એક નૈતિક બંધારણ પૂરું પાડે છે. એ દરેક વ્યક્તિને પોતાની સામાજિક ફરજો અને જવાબદારીઓ સમજાવે છે, જેથી સમાજમાં એક વ્યવસ્થા જળવાઈ રહે. કૌટિલ્ય માટે આ બહુ સ્પષ્ટ હતું. જ્યારે સમાજનો દરેક વર્ગ, દરેક વ્યક્તિ પોતાની ફરજ બરાબર નિભાવે, ત્યારે જ સમાજ એક સુંદર સંગીતની જેમ સુમેળમાં ચાલી શકે છે. અને આ જ ત્રયીનું મુખ્ય કામ છે. સારું, હવે તર્ક અને નૈતિકતાની વાત તો થઈ ગઈ, પણ ખાલી પેટે ભજન ન થાય, ખરું ને? એટલે જ ત્રીજો અને એકદમ પ્રેક્ટિકલ સ્તંભ છે વાર્તા, એટલે કે અર્થશાસ્ત્ર. કૌટિલ્ય જાણતા હતા કે એક મજબૂત અર્થતંત્ર વગર કોઈ રાજ્ય ચાલી શકે નહીં. ખેતી, વેપાર, પશુપાલન આ બધું જ રાજ્યના વિકાસનું એન્જિન છે. તો અત્યાર સુધીમાં આપણી પાસે સ્પષ્ટ વિચારસરણી છે, એક નૈતિક સમાજ છે અને આર્થિક સમૃદ્ધિ પણ છે. પણ આ બધું ટકાવી કેવી રીતે રાખવું? આ બધાનું રક્ષણ કોણ કરશે? બસ અહીં જ આવે છે ચોથો અને સૌથી શક્તિશાળી સ્તંભ, અને એ છે દંડનીતિ. હવે દંડ શબ્દ સાંભળીને એમ લાગે કે આ કેવી સજા કરવાની વાત છે, પણ ના, આ એનાથી ઘણું વધારે છે. આ છે ગવર્નન્સ, એટલે કે શાસન કરવાની કળા. કાયદાનો અમલ કરાવવો, વહીવટ ચલાવવો અને રાજ્યને સુરક્ષિત રાખવો. સાચા અર્થમાં દંડનીતિ જ રાજ્યની કરોડરજ્જુ છે. અને અહીં જ કૌટિલ્યની આખી ફિલોસોફીનો સાર આવી જાય છે. જરા વિચારો, જો દંડનીતિ એટલે કે મજબૂત શાસન ન હોય તો શું થાય?
તમારી પાસે ગમે તેટલું જ્ઞાન હોય પણ એની ચર્ચા કરવા માટે સુરક્ષિત માહોલ જ ન હોય તો, તમારા નૈતિક કાયદાઓ હોય પણ એનો અમલ કરાવનાર કોઈ ન હોય તો, વેપાર ધંધા હોય પણ લૂંટફાટનો ડર હોય તો, જુઓ, દંડ નીતિ જ બાકીના ત્રણેયને શક્ય બનાવે છે. તો આપણે આ ચારેય સ્તંભોને અલગ અલગ જોયા. હવે ચાલો આ બધાને જોડીને આખી તસવીર જોઈએ. આ પ્રાચીન બ્લૂપ્રિન્ટ ખરેખર કેવી દેખાય છે? આખી સિસ્ટમ આ રીતે કામ કરે છે. સ્ટેપ 1, આન્વિક્ષિકી એટલે કે તર્ક તમને સાચો રસ્તો બતાવે છે. સ્ટેપ 2, ત્રયી એટલે કે નૈતિકતા એક મજબૂત પાયો બનાવે છે. સ્ટેપ 3, વાર્તા એટલે કે સમૃદ્ધિ એન્જિનમાં ઈંધણ પૂરે છે. અને છેલ્લે સ્ટેપ 4, દંડનીતિ એ આખા સ્ટ્રક્ચરને સુરક્ષા આપે છે અને ટકાવી રાખે છે. અને આ જ કૌટિલ્યનું માસ્ટર પ્લાન છે. આ વાત કોઈ એક વસ્તુની નથી, ખાલી શક્તિની કે ખાલી નૈતિકતાની કે ખાલી પૈસાની નહીં. વાત છે આ ચારેયના: તર્ક, નૈતિકતા, સમૃદ્ધિ અને શક્તિના પરફેક્ટ બેલેન્સની. આ જ એક સફળ અને સ્થિર રાજ્યનો પાયો છે. પણ હવે સૌથી મોટો સવાલ, આજની આ કોમ્પ્લેક્સ દુનિયામાં જ્યાં રોજ નવા પડકારો ઊભા થાય છે, શું આ 2000 વર્ષ જૂનો બ્લૂપ્રિન્ટ, આ સંતુલનનો સિદ્ધાંત આજે પણ એટલો જ કામનો હોઈ શકે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ વિચારવો રહ્યો.